મંડવે લીલી તોરણ કેમ બેની મને રાજી કેમ બેની મને રાજી બેની તારા બાપા છે વેવૈયા કેમ બેની મને રાજી બેની તારી માળી છે વેવૈયા કેમ બેની મને રાજી પેલું બહુ જ ગીત આવડત નહીં પણ બધા વિહરા જવા બહુ વરાળ હતી આખું બહુ જ આવડત જૂને ગીતે હવે બીજી ભાષા પણ આવડતી આ ચોદરો આવડે મને બીજી ભાષા કાંઈ આવડે જો ગામતળો નહીં આવડે ઊંતા નહીં આવડે ને ગામતળો નહીં આવડે हम बता चौधरी हम बहुत होशे बनते थे क्या है करते हैं पूछते हैं પહેલાં ચૌધરી જ બનતા ને અમે ચૌધરી નહીં બનવા દે હે જી અમે હે જ બનાવતા ચોકચાઈ જ ભાભી મંગાડે ગીત ગાય સોબે માંડવડું કાણી ભાષા આવડે મારે તો કાઠિયાવાડી ભાષા આવડે મારે તે ચૌધરી ગાભેત પછી ઢોડિયા પછી कोरी पटेल कड़मी। आपको कौन कौन सी भाषाएं आती हैं बोलनी? गुजराती, हिंदी और चौधरी। मैंने गुजराती ने चौधरी भाषा आती है। मुझे हिंदी आती है, गुजराती आती है, इंग्लिश थोड़ी बहुत आती है। तो फ्लुएंटली नहीं बोल सकते लेकिन आती है। चौधरी भी आती है, लेकिन चौधरी में ऐसा है कि जब ऐसा कोई होता है कि बोलना होता है तो भी मैं बोल पाती हूँ ऐसा, क्योंकि ज़्यादातर यहाँ पे हमारे घर में तो फैमिली में तो गुजराती ही बोलते हैं, तो हम बचपन से गुजराती ही बातें करते आते हैं। गुजराती, हिंदी, चौधरी। चौधरी हमारा बोली है। गुजराती आवड़े आने पछी अमारी भाषा आवड़े चौधरी। पहले का समाज और आज के समाज में क्या बदलाव आया है? ते पहले में ते गुजराती पोयराओ ने तो बो नहीं आवड़े के पहला तो हिंदी में हमने बो नहीं आवड़े। अबे आवड़े। अच्छा, ऐसे क्यों? जमाना बदलाय तेम गुजराती ने हिंदी हमणा छोकराओ ने बधा नानपणथी गुजराती बोलावे। अमारी भाषा गुजराती निहाळ में पढ़वानुं एटले ने હવે છે તે પહેલા છે તે છોકરાઓને ગુજરાતી નહીં બોલાવે કોઈ મા બાપે, હમણાં છે તે હવે બધું ભણવાનું ગુજરાતીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં। बचपन में जब पढ़ाई शुरू करी तो कैसा लगता था? अलग ज नाखता न कहीं समझ नहीं पड़े, कहीं हरखा आवड़े नहीं, बनाती कहीं खबर नहीं पड़े। मेरे लिए तो इजी था क्योंकि मैं बचपन से ही गुजराती सुनती आई थी इसलिए, लेकिन जो मेरे फ्रेंड सर्कल है कि जो यहाँ पे गांव में थे मेरे साथ, जो बचपन से पढ़ते थे, वो बहुत डिफ़िकल्ट होता है, गुजराती में भी उनको समझ में नहीं आता। हिंदी गुजराती जानना जरूरी है? બધા જાણવાના જરૂરી તે હાસે કે કા ભણવાના એટલે આગળ જાવણ બીજે બીજે શહેરમાં જાવણ એટલે આવી વાત જુજે ની આવડે ત્યાં પૂઠી આપણા હારી બીજા हिंदी बनात गुजराती बनात તે આપણને સમજ નહીં પડે એટલે આવી વાત જુજે જ। आज जिस तरीके से चल रही है टेक्नोलॉजी और जिस तरीके से सब आगे चल रहा है, तो सब बच्चे या फिर वो यही चाहते हैं कि हम और आगे, मतलब सब यही चाहेंगे कि मैं और लैंग्वेज कोई सीखूं, जैसे कि हिंदी है, फ्रेंच है, तो अलग अलग लैंग्वेज लोग सीखते हैं, लेकिन कभी मैंने ये नहीं देखा कि लोग चौधरी लैंग्वेज को सीखना पसंद करते हैं। મેટ્રિક ભણેલા બીએ પાસ બેનીથી કશું કામ ન થાય ખેતરે જવાશે નહીં ચારો કપાશે નહીં।
કુવે જવાશે નહીં, પાણી ભરાશે નહીં, દોરડો તો સરી સરી જાય, બેનીથી કશું કામ ન થાય. નદીએ જવાશે નહીં, કપડાં ધોવાશે નહીં, સાબુ તો સરી સરી જાય, બેનીથી કશું કામ ન થાય. મેટ્રિક ભણેલા બીએ પાસ, બેનીથી કશું કામ ન થાય. ચાલ હે પેલા ગાત ને અમુક કાની ગાતે ધીરે ધીરે બધા ગુજરાતી ગીત આવડે લાગી ગયા એટલે ચોદરામાં ગીતે વિહરાઈ ગયા. અમુક બધા માઇક ને આવી ગયા, ડીજે આવી ગયા એટલે વિહરાઈ ગયા. तो चौधरी भाषा आपके लिए क्या महत्व रखती है? એ અમારી ભાષા નહીં, બોલી છે અમારી. એ ટકવી જોઈએ, પણ આજના છોકરાઓને નથી આવડતું. હવે ઘરમાં બધા ગુજરાતી બોલતા હોય એટલે બધા ગુજરાતીમાં જ બોલે છે. હવે ચૌધરી બહુ ઓછું બોલે, નહીં આવડે, નહીં સમજાય ઘણું બધું છોકરાઓને, નાના છોકરાઓને. પહેલાં ચૌધરી બોલતા, પછી હવે ગુજરાતી આવ્યું, ગુજરાતીમાંથી હવે તો અંગ્રેજીમાં જવા માંડ્યા બધા. તો એ રીતે બદલાવ આવ્યો છે છોકરાઓનો. બદલાઈ ગયો ને બધો. અમે તો કાંઈ નહીં પહેલાં જેવો અમે કાંઈ રહ્યો ના. પેલા અમે પેલાને માણસે જાતે રહીને જી બધે ઉતનેથી અમે તો કાંઈ મિલે નહીં. હાશે હવે થોડો ઘણો, પણ ઈહો શક્ય કાંઈ નહીં આ કા રહે કા નહીં રહે તી. હા, आपके दोस्तों के साथ किस भाषा में बात करते हैं? ચોદરામાં જ બોંજે અમે. યાર બહુ ચોદરો ફાડજે, એ જ મારી બેન પણ. अच्छा, ये भी चौधरी में बात હા હા अभी इस कैमरे के सामने तो पूरा गुजराती. तो जब दोस्त मिलते हो, बैठते हो, पंचायत लगती है तो चौधरी भाषा में. અમારે બોલીમાં જ મજા આવે. બોલને માંડે ત્યાં ગુજરાતી ઓછો બોંજે અમે. ત્યારે આપણે પતરાય કાનવાઈ આપે બેન, આપણે પતરાય કાનવાઈ આપે બેન, હળહળ પત્ર થરીને જે રેખા લંડે. चौधरी भाषा मेरी अपनी भाषा है. मुझे हमारे ये चौधरी के माँ बाप से टाइम से वारसे में मिली है मुझे. तो अगर चौधरी भाषा ये गांव समाज बोलना बंद कर देगा तो क्या नुकसान होगा? ये हमारा सांस्कृतिक जो रिश्ता है चौधरी का, वो ख़त्म हो जाएगा. हमें पहचानते, हमारी बोली से ही पहचानते हैं. चौधरी मैं हूँ और चौधरी मुझे आता है, तो चौधरी मुझे बताने की ज़रूरत नहीं पड़ती कि मैं चौधरी हूँ. मैं बोलता हूँ तो वो चौधरी भाषा ही होती है, दूसरी कोई भाषा है नहीं हमारे पास. હિન્દુ કા ખબર પડવા જોઈએ કે હિન્દુ हाँ હિન્દુ ભાષા અમારી ચૌધરી ગણાય જાતની. એટલે આદિવાસી ગણાય કે આદિવાસી ભાષા, એ લોકો ચૌધરી ભાષા, ગામિત ભાષા, આદિવાસી લોકો ગણાય કે નહીં. એટલે એને રાખવી પડે એમ. હવે અમારા વાળા શહેરમાં હોય તો એ લોકોને નહીં આવડે ને તો સ્પેશિયલ એ લોકો ગામડામાં આવે આપણી ભાષા જાણવા માટે, ચૌધરી ભાષા सीखवा माटे है. जैसे जैसे शहर ये नज़दीक आ रहे हैं, हमारी दूसरी भी है हड़पति है, उनकी भाषा ख़त्म हो गई है. लेकिन हमारी चौधरी जहाँ जहाँ पे ये जो ये बोलते हैं कि वो उद्योगीकरण का विकास बोलते हैं, तो वहाँ जाता है, वहाँ कम हो रहा लगता है. जैसे जैसे वो बढ़ेगा तो भाषा पे खतरा आ सकता है. અમારું કામ બધું ગુજરાતીમાં જ થાય કે ને ચૌધરીમાં હવે છે તે બધા પોયરાઓને ચૌધરી બોલે તો નિહાળમાં પેપર ને એવું ચૌધરીમાં કંઈ લખવાનું તો ચૌધરી લખી આવે એમ. એટલે છોકરાઓ હમણાં નાનપણથી ગુજરાતી બોલવાનું ચાલુ કર્યું છે એમ બધાય મા બાપે. તો છોકરાઓને છે ને હવે રોટલો છે ને રોટલી છે ને અમારામાં રોટલી છે ને ઘઉંની રોટલી ને એને ભાખરી એવું કહે એમ, ભાખરી. તો છોકરાઓ પછી પેપરમાં લખવાનું હોય ને તો રોટલાને રોટલીને તો ભાખરી લખી આવે કે નહીં, આપણે ગુજરાતી નહીં બોલતા આવડે એને ત્યારે
એવું એટલે હમણાં છે ને ગુજરાતીમાં જ વધારે અમે વાત કરીએ એમ છોકરાઓ સાથે। अगर आपको एक ब्लैंक पेज दे दे, फुल स्केप पेज है और उस फुल स्केप पेज में पूरा लिखा हुआ है और वो अगर हमें पढ़ना है तो कितना टाइम लगेगा? सिर्फ रीड ही करना है तो एटलीस्ट 1-2 मिनट में हम पढ़ लेंगे। लेकिन वो 1-2 मिनट में कब पढ़ेंगे? क्योंकि आपको ऐसा लगता है कि वो हिंदी में लिखा होगा या इंग्लिश में लिखा होगा या गुजराती में लिखा होगा, लेकिन अगर वो तमिल लैंग्वेज में लिखा है तो आप नहीं पढ़ पाओगे, आपको कुछ समझ में भी नहीं आएगा। तो वही चीज़ है हमारे दिमाग के अंदर कि जिस लैंग्वेज का आइडेंटिफिकेशन आपके दिमाग में है तो ही वो चीज़ दिमाग के अंदर स्टोर होगी। तो यहाँ पे प्रॉब्लम ये है कि गुजराती में उनका आइडेंटिफिकेशन उनका है ही नहीं। अगर गुजराती उनको नहीं आती तो आप गुजराती में कितना भी पढ़ाओ उनको समझ में नहीं आता, लेकिन उनको अपनी मदर टंग में पढ़ाओगे तो उनको और अच्छे से समझ में आएगा, तो और फिर अपने दिमाग में उतार पाएंगे। ऐसे तो चौधरी किसी को सिखाना पड़ता नहीं है, बोली है किसी को सिखाना तो पड़ता नहीं है, लेकिन जो जो छोटे बच्चे हैं तो वो प्राइमरी से ही वो जो पाठ्यक्रम है तो चौधरी में होंगे तो उसको जल्दी एक्सेप्ट करेंगे, क्योंकि वो उसके माँ बाप से भाषा मिली है ना, तो वो जल्दी एक्सेप्ट कर लेंगे। ડુબરું એ આપણે વાસની બનાવેલા દૂધીનો એ અમે તમે વાગાડતા ને હવે પૂઠી જે પેડી આવણ્યા ને ઈ વાગાડી કની વાગાડી તીતા હવે આવડી કની આવડી એ હવે અમારી પાસે બીજે કોઈ વાજાડતા કે અમે અમારી વાજાડતા થઈ કોઈ નથી બીજે તો વાજાડતો નવો કોઈ ક્યાં જતો હવે ઈ કીધું હાચવી એ તો પૂઠે કે અમે નેટરા જાઉં છે હવે ઈ બચાવવું હોય તો તમે કયા કર હતા ઈ હવે ઈ રાખવા છે તમે તો ના જાહે એટલે તે તો ને નાના નિકાની હાલે ખીવતે ભણાવતે તેવી રીતે એ વાજાડતા કોઈને ખીવા પડે ને આવડવા જોઈએ, પણ આજનો નિકા અમારે અહીંયા રંગમાં આવતા કાંઈ નહીં। આમાં તે આવા માટે કજે કરવો પડે આવામાં એટલે કાંઈ મારી ઈખી જાવ એ મારે વાજાડવા જા તરતી નિકા આવે ને ફૂકે ને વાજાડે ને ત્યારે આવડી જાય। પહેલામાં છે તે ફણતા રહેશો ડોબે ચારવાને ખેતામાં જવાનો એવો વાજાડવાનો બે કરી ગમત। હા એ બધો ગુજરાતી બોલતા મંડે એટલે એ બધો સમાજમાં ફેરફાર હોઈ ગયો કે પોટી આપણે જે સંસ્કૃતિ ફણતાર વધી ગયો આજને જમાના નિત્ય ફણોમાં પડી ગયે એમાં નિરસ ને આપણે ખેતાદીની જોઈ ત્યાં નહીં આવત। હા એટલે એ હવે આજના નિકા એ નહીં આવડે હા એક જાતની એ નિહાલું જા એવો હોય છે એ નિહાલું જા અમારે નહીં આવડે। चौधरी भाषा अगर ऐसे धीरे धीरे खत्म हो जाएगी ખતમ તો નહીં થવી જોઈએ, પણ હવે નહીં આવડે એટલે પછી ખતમ બી થઈ જાય, કહેવાય નહીં। એ તો જ્યાં સુધી અમે બધા છીએ ત્યાં સુધી, હા અમારા પછી નાનું તો નહીં, હમણાં જે છોકરા છે એ લોકોનું નહીં ચાલે। આપણે ચૌધરી ભાષા બચાવવું હોય કજે કરવો પડી તો ચોતરા બોલવાનો કોને ક્યાં બચાવવા પડે ક્યાં બચાવવા પડે? બચાવવા જ પડે તા એક વખત થાય હવે કતા તે ગરબો માર પહેયા સમાજ આપણી હા સમાજ મારે આ પહેલી ખોલણું અમારી પોતાની બોલી એ ભૂલાય નહીં, હોવી જ જોઈએ, પણ અત્યારે છે જ નથી આવું બધું। क्या कि सब अपने आप से शुरुआत करनी पड़ेगी कि मैं भी मेरे बच्चों को मैं भी चौधरी बोलने को सिखाऊं, मैं इसके साथ व्यवहार भी चौधरी भाषा में ही करूं और दूसरे मेरे साथी हैं उनके साथ भी मैं चौधरी में ही बोलूं। इसे बोलने से चौधरी भाषा मीट नहीं सकती। ચૌધરી ભાષા અમુક તો હવે શહેરમાં રહે ને તે તો નહીં બોલે એટલે જતી રહે, પણ આ ગામડામાં તો નહીં જાય, ગામડામાં નહીં જાય।